તો હેલો મિત્રો, બધાઈને રામ રામ અને મહાદેવ। ફટાફટ ફોનની ફૂલ સ્ક્રીન કરી ફોન આડો કરી અને વિડીયો જોજો, જોવાની મજા આવશે। આજે એક આરે 2 કન્ટેનર આપણે લેવાના છે વિડીયોમાં, તો ફટાફટ નાનો એવો વિડીયો બનાવીને તમને બતાવી દઉં। અત્યાર સુધીના બધા વિડીયોમાં તમે 1 કન્ટેનર જોયું હશે, આજે આપણે 2 કન્ટેનર લઈને જવાના છે। ફટાફટ લોક બંધ કરી દઈએ। આ રીતે આના લોક હોય કે જેથી કન્ટેનર ચેસીસ ઉપરથી પડી ન જાય। આ લોક આડો થઈ ગયો, આ સીધો છે, અહીંથી ફેરવીએ એટલે આડો। મિત્રો, આવા જ વિડીયો જોવા માટે આ પેજ છે ફેસબુકનું, કેનેડા ટ્રકિંગ માટેનું, અને કેનેડાના બધા જ વિડીયો જોવા માટે આ પેજને તમે લાઈક પણ કરી દેજો અને ફોલો કરી લેજો। 2 કન્ટેનર છે એટલે ટોટલ 8 લોક થયા। એ 8 લોક આપણે બંધ કરવા પડે કે જેથી કરીને ટૂંકો ટર્ન લઈએ કે સ્પીડમાં ટર્ન લઈએ તો કન્ટેનર નમી ન જાય એકેય સાઈડ। એટલે આ 8 લોક હોય। આ રીતના 20-20 ફૂટના 2 કન્ટેનર છે। કન્ટેનર લઈને આપણે હમણાં રેલવે યાર્ડમાં જવાનું છે। આ તમે જોઈ શકો એટલી જગ્યા રહીએ। આ બીજું 20 ફૂટનું કુદરતી દ્રશ્ય જોઈ લેજો। અત્યારે ચોમાસું ચાલુ થઈ ગયું છે, એટલે મિત્રો કેનેડાના આવા જ વિડીયો જોવા માટે મારું આ ફેસબુકનું પેજ છે મહેર GJ25 વાળા। વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો, વધારેમાં વધારે શેર કરજો। આ ચેસીસનો લોક હોય અહીંયા જો પિન આવી જાય, અત્યારે પિન છે નહીં, અહીંયા પિન આવે તો 20નું 1 રીએ અથવા તો 45નું 1 કન્ટેનર રીએ। આ રીતે આ 40માં પિન રાખેલી છે, અને પિન કહેવાય, આ લોક પિન હોય। એ લોક કરી દો એટલે આખી ચેસીસ ઉપર 1 કન્ટેનર 40નું રીએ અને 20ના 2 રીએ, જે આપણે રાખેલા છે। આ તમે જોઈ શકો છો, બરાબર। તો આ રીતે આ 2 કન્ટેનર છે। હવે આપણે જાશું આ કન્ટેનર લઈને રેલવે યાર્ડમાં મૂકવા માટે। એટલે ત્યાં ક્રેન આવે, પાછા આ લોક ખોલી નાખવાના, એટલે ક્રેન કન્ટેનરને ઉપાડી લઈએ અને આ ચેસીસ લઈને આપણે વયું જવાનું બીજા લોડ માટે। તો મિત્રો, આ ફેસબુકનું પેજ છે જ્યાં અમે વિડીયો મૂક્યો છે મહેર GJ25 વાળા। વધારેમાં વધારે તમારા મિત્રો સાથે આ વિડીયો શેર કરજો, કોઈ કેનેડા આવવા ઈચ્છતા હોય કે જેને ટ્રકિંગમાં ઇન્ટરેસ્ટ હોય। અને મારી યુટ્યુબ ઉપર પણ ચેનલ છે, ત્યાં પણ હું આવા જ વિડીયો મૂકતો રહું છું કેનેડાના। પછી અમારા પોતાના વીલોગ, જે આપણું ગુજરાતી ફેમિલી કેનેડામાં કઈ રીતે રહે છે, અહીંના તહેવારો કેવા હોય, અને ખાસ કરીને ટ્રકિંગના વિડીયો મૂકું છું। તો ચેનલ છે દેશી કેનેડિયન લાઈફ, આ સ્ક્રીન ઉપર એનું નામ આવતું હશે, એને પણ જઈને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, આપણે હવે લોડ લઈને રોડ ઉપર પહોંચી ગયા છીએ। આ બધા હાઈવે છે, એક્સપ્રેસ હાઈવે, એક્સપ્રેસ ટોલ નથી, આ એક્સપ્રેસ હાઈવે છે। ઉપર જેટલા નામ આવે છે એ રોડના નામ છે 401 વેસ્ટ ને 427 ને એ બધા। 401 એ કેનેડાનો અને અમેરિકાનો મોટામાં મોટો અને ડેન્જરમાં ડેન્જર હાઈવે છે। એના ઘણા બધા વિડીયો મેં મારી ચેનલ ઉપર પણ મૂકેલા છે। બરફ પડતો હોય, સ્નો ટાઈમમાં કેટલું ટ્રકિંગ અઘરું થઈ જતું હોય, રસ્તાની હાલત કેવી હોય છે, બધા વિડીયો તમને મારા ચેનલના પ્લેલિસ્ટમાં મળી જશે। પ્લેલિસ્ટનું નામ છે ટ્રકિંગ। હવે પહેલી લાઈન એટલે કે ડાબી બાજુની લાઈનમાં ટ્રક ક્યારેય ન ચલાવી શકો તમે। 2 લાઈન હોય તો તમે જઈ શકો ઓવરટેક કરવા માટે, પણ પહેલી લાઈનમાં ક્યારેય ટ્રક ન ચાલી શકે। બધી લાઈનમાં તમે કાર ચલાવી શકો, પણ ટ્રક પહેલી લાઈનને બાદ કરતાં બધી લાઈનમાં તમે ચલાવી શકો। જો 2 જ લાઈનનો રોડ હોય તો ઠીક છે કે ઓવરટેક કરવા માટે તમે પહેલી લાઈનમાં જાઓ, જ્યાં ગાડી ચાલે છે અત્યારે ડાબી બાજુ। તો આગળ જતાં હમણાં થોડો ફેરફાર થશે સાઇન સિમ્બોલમાં, એ હમણાં હું તમને બતાવીશ। આ 100ની સ્પીડનો રોડ છે, એટલે બધા વાહન 100ની ઉપર જતા હોય છે। કાર પણ બધી 100થી વધારે જતી હોય છે, એટલે આમાં થોડીક પણ ભૂલચૂક કરો એટલે સેકન્ડના 10મા ભાગમાં એક્સિડન્ટ થવાની શક્યતા હોય, એટલે અતિશય ધ્યાન રાખવું પડે।
હવે આ તમે જોવો છો કે ડાબી લાઇનમાં ઉપર લખેલું છે 2, એનો મતલબ કે ઓછામાં ઓછા 2 પેસેન્જર હોય એવી કાર કે બસ ડાબી બાજુની લાઇનમાં ચાલશે, બાકીની કાર ત્યાં નહીં ચાલે. હવે આપણો ટ્રક છે બીજી લાઇનમાં, ત્યાં હવે કાર ચાલશે, ત્યાં આપણે ટ્રક ન ચલાવી શકીએ. એટલે આપણે બીજી લાઇનમાં છે તો હવે ત્રીજી લાઇનમાં જવું પડશે. એનો મતલબ એ કે બીજી લાઇનમાં હવે બધી ગાડી ચાલશે, 1 પેસેન્જર હોય કે 4 પેસેન્જર હોય, પણ ડાબી બાજુની જે પહેલી લાઇન હતી એમાં હવે ખાલી ઓછામાં ઓછા 2 પેસેન્જર હોય એવી કાર અથવા તો બસ ચાલશે, ત્યાં ટ્રક પણ ન ચાલે. ટ્રકમાં ભલે 2 કે 3 જણા હોય, તો આ રૂલ્સ રેગ્યુલેશન હોય એ ફોલો કરવા પડે. અને ઘણા બધા આ વરસાદની સ્પીડ વધી ગઈ છે, તમે જોઈ શકો છો, અને વાહનની સ્પીડ પણ તમે જોઈ શકો છો સામેથી કેટલા ઝડપથી આવે છે. અને આવા કેટલાક નમૂના તમને આખા દિવસમાં જોવા મળે કે જેને અતિશય સ્લો ચલાવવો છે ટ્રક, છતાં પણ આ લાઇનમાં ચલાવવો છે. નહીં તો રૂલ્સ એવો હોય કે સ્લો વાહન છે એ અંદરની સાઈડમાં જ ચલાવવું પડે કે જેથી કરીને ટ્રાફિક ન થાય. એ સારું કહેવાય કે હટી ગયો, નકર આપણને ઓવરટેક કરવા માટે અંદરની લાઇનમાં જવું પડત. બરાબર છે. મારી પાસે લોડેડ કન્ટેનર છે 1 ને બદલે 2, તો પણ મેં એને ઓવરટેક કરી, તો વિચાર કરો એ કેટલો સ્લો ચલાવતો હશે. હવે આ જમણી બાજુ થઈ ને આપણે હાઈવેની એક્ઝિટ લઈ ને રોડ ઉપર પહોંચી ગયા છે. સ્ટ્રીટનો રોડ આવશે હવે. તો એ સ્ટ્રીટનો રોડ છે એમાં થોડુંક ડ્રાઇવિંગ કરી 60 કે 70ની સ્પીડ હોય છે જનરલી. અને ત્યાં પણ સિટીમાં પણ ટ્રકિંગ માટેની લાઇન છે એ વધારે પડતી અંદરની લાઇન હોય છે, એમાં ટ્રક ચલાવવા પડતા હોય કે જેથી કરીને ટ્રાફિક ન થાય. તો મિત્રો, ડેશ કેમના વિડીયો જોવાનો જો તમને ઇન્ટરેસ્ટ હોય તો પ્લીઝ મને કોમેન્ટમાં બતાવજો કે આ પ્રકારનો વિડીયો જોવો છે, એ પણ કોમેન્ટ કરજો. આ છે સિટીનો રોડ, જમણી બાજુ કન્સ્ટ્રક્શન ચાલુ છે, છતાં પણ હું જમણી સાઈડમાં જ ટ્રક ચલાવીશ. જો મારે લેફ્ટ ટર્ન લેવો હોય તો જ હું ડાબી બાજુની લાઇનમાં ટ્રક લઈને જઈશ. તો મિત્રો, આશા રાખું કે તમને વિડીયો જોવાની મજા આવી છે. વિડીયો વધારેમાં વધારે શેર કરજો. આપણે હમણાં પહોંચી જઈશું 1 ટન લીધા પછી રેલવે યાર્ડમાં, અને ત્યાં તમને બતાવીશ કે ક્રેન કઈ રીતે આપણા 2 કન્ટેનરને ઉપાડે છે. તો આ છે હવે રેલવે યાર્ડનો રોડ. હમણાં આપણે રેલવે યાર્ડમાં જઈશું. આ છે ક્રેન. તો મિત્રો, મેં કીધું એમ તમને લોક ખોલી નાખવા પડે કે જેથી કરીને ક્રેન છે એ કન્ટેનરને ઉપાડી શકે તમારી ચેસીસ ઉપરથી. તો એ ઉપાડી લીધા પછી ક્રેન છે હોરન મારે એટલે તમારે આગળ નીકળી જવાનું. એનો મતલબ એ થયો કે ક્રેનને ત્યાં જ કન્ટેનર મૂકવું હોય એટલે એ ક્રેન આગળ પાછળ કરી શકે. હવે ક્રેન કન્ટેનર ત્યાં મૂકી ને પાછી રિવર્સ આવશે અને હોરન મારશે, એટલે ટ્રકવાળો ડ્રાઈવર છે સાંભળીને ટ્રક પાછો રિવર્સમાં આવવા દેશે કે જેથી કરીને બીજું કન્ટેનર છે એ પણ ક્રેન ઉપાડી શકે. તો ક્રેનના જે દાંતા હોય, એની પિન હોય, એની એકદમ નીચે કન્ટેનર આવે ત્યાં સુધી ક્રેન ડ્રાઈવર વાટ જોવે, પછી હોરન લગાડે. તો આ જોઈ શકો છો ઉપર ક્રેનની પિન છે. તો હવે એની એકદમ નીચે કન્ટેનર આવશે એટલે એ ડ્રાઈવરને ખબર પડી જાય, અથવા તો ક્રેનવાળો છે એ હોરન વગાડે એટલે ઊભી જવાનું. તો આવી રીતે મિત્રો 2 કન્ટેનર હોય, 1 કન્ટેનર હોય, એવી રીતે એને ક્રેન ઉપાડતી હોય છે. હવે ડ્રાઈવર ચેસીસ લઈને ભાગી ગયો. હવે એને જો લોડેડ કન્ટેનર જોતું હશે તો આખા રેલવે યાર્ડમાં એ ગોતશે ક્યાં પડ્યું છે લોકેશન ઉપરથી, ત્યાં પણ વેઇટ કરશે. ક્રેન આવશે અને આવી જ રીતે એને જ્યાં કન્ટેનર પડ્યું હોય ત્યાંથી ઉપાડીને ચેસીસ ઉપર મૂકી દેશે. તો મિત્રો, આશા રાખું કે તમને આ વિડીયોમાં ઘણું બધું નવું જોવાનું અને જાણવાનું મળ્યું હશે. તો મિત્રો, આવી રીતે તમારા કન્ટેનર તમે રેલવે યાર્ડમાં આવો એટલે ક્રેન ઉપાડી અને એને જ્યાં જરૂર હોય, સ્ટોરેજ એરિયા, ગ્રાઉન્ડ ઉપર, કે પછી સીધા ટ્રેનમાં મૂકવા હોય, સીધી ટ્રેન લોડ કરતા હોય, ઇમરજન્સીમાં ટ્રેનનો ટાઈમ થઈ ગયો હોય તમે આવો ત્યારે, તો સીધી ટ્રેન લોડ કરતા હોય, તો આ રીતે કન્ટેનરને ડ્રોપ કરતા હોય રેલવે યાર્ડમાં ક્રેનથી. તો મિત્રો, વિડીયો જોવાની જો તમને મજા આવી હોય તો પ્લીઝ વિડીયોને વધારેમાં વધારે શેર કરજો. ખાસ કરીને આપણા ટ્રક ડ્રાઈવર સુધી પહોંચાડજો કે જેને ટ્રક ડ્રાઇવિંગનો શોખ હોય, કેનેડા આવવાનો શોખ હોય, કેનેડામાં ટ્રક ડ્રાઇવિંગ કરવાનો શોખ હોય, અને વધારેમાં વધારે વિડીયો શેર કરજો. મારી યુટ્યુબ ઉપર પણ ચેનલ છે દેશી કેનેડિયન લાઈફ, એને સબસ્ક્રાઇબ કરી લેજો. આ વિડીયો જ્યાં ફેસબુક ઉપર મૂકેલો છે એ મારું ફેસબુકનું પેજ છે મહેર GJ25 વાળા, તો એને પણ તમે લાઈક પણ કરજો અને ફોલો પણ કરી લેજો. રામે રામ, મહાદેવ.